ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે, પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે. નીતિવચનોનું પુસ્તક, તેનો 10મો અધ્યાય અને તેની 4થી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ. આળસુ અને ઉદ્યોગીના સંદર્ભમાં આપણે વિચાર આ દિવસોમાં કરી રહ્યા છીએ. હવે આજે જે વચન આપણે લીધું છે અને વાંચ્યું છે, તેમાં આ બંને પાત્રો છે ને બંનેના હાથની વાત કરવામાં આવી છે. તમે જોજો, કંઈ પણ કામ ચાલતું હશે, અથવા તમે કરાવતા હશો, અથવા તમે પોતે પણ કંઈક કામ કરતા હશો, અને તમારા હાથ નીચે અથવા તો તમારી સાથે જેઓ કામ કરે છે તેઓમાંથી કામગરા અને કામચોર બંને અલગ પડી જ જશે. કામગરા હશે તેઓને તમારે કશું કહેવું નહીં પડે અને જોવું નહીં પડે, પણ કામચોરને તમારે વારંવાર ટોકવું પડશે. શું કહેશો તમને ખબર છે ને? ચાલ જલ્દી જલ્દી હાથ ચલાવ. અમુક લોકો હાથ ઓછા ચલાવશે, પણ મોં અને જીભ વધારે ચલાવશે. જો કે એ આખો જુદો વિષય છે ને ક્યારેક આપણે એના વિશે જોઈશું. પણ વાત આપણે અત્યારે હાથની અને હાથ ચલાવનારની કરી રહ્યા છે. તો જુઓ, ગાફેલ હાથ મતલબ ગફલત ભરેલું અને સાવ એદી, અને એ આળસુની નિશાની જે તેને દરિદ્રી બનાવે છે. જ્યારે ઉદ્યોગીનો હાથ જે મહેનત, જે પરિશ્રમ બતાવે છે, તે તેને ધનવાન બનાવે છે. હવે આ દરિદ્રતા અને ધનવાનપણું બંને માટે હંમેશા આપણે આપણી રીતે જ વિચારીએ છીએ, જગીક રીતે વિચારીએ છીએ. જગીક ધન, દોલત, મિલકત, શાનો શોકાત, સ્ટેટસ, માન, સ્થાન વગેરેની આપણે તુલના કરીએ છીએ, અને એ છે પણ. કિંતુ દરિદ્રતા અને ધનવાનપણું ન કેવળ આર્થિક રીતે, પરંતુ સામાજિક અને વિશેષ કરીને આત્મિક રીતે પણ હોય છે. સમજાવું. અમારા લગ્ન થયા ત્યારે મારી પત્નીનું પરિવાર થોડું સાધન સંપન્ન સારું હતું, અને આજે પણ છે, બલકે હવે તો ઘણું વધ્યું છે, અને દરેક રીતે સારી અવસ્થામાં હતા. પરંતુ હું સાવ નિર્ધન, કાચું ઘર, ગાર માટીનું વગેરે. અમારા લગ્ન કરાવનાર અમારા પાળક સાહેબ, જો કે અત્યારે તેઓ પ્રભુની પાસે છે, પણ અમારા પાળક સાહેબ જ્યારે અમારા લગ્ન કરાવતા હતા, ત્યારે અમારા લગ્નના સંદેશામાં તેમણે બહુ અગત્યની વાત કરી હતી. અને તેઓ બોલ્યા હતા કે આ બંને જુવાનો ભલે ધન અને દોલતની રીતે નિર્ધન છે, ગરીબ છે, પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ ધનવાન છે. આવું જાહેરમાં સંદેશામાં બોલ્યા હતા. અને એ અમારા માટે ઘણું કહેવાય અને બહુ મોટી વાત કહેવાય. બીજી વાત કહું તો, મારા પપ્પા 2015માં પ્રભુમાં ઊંઘી ગયા, અને એ દુઃખ સહન સપ્તાહનો એ સમય હતો, અને ગુરુવારનો દિવસ હતો, અને બધે પ્રભુ ભોજન, અમારા મંડળીમાં પણ પ્રભુ ભોજન ચાલતું હતું, ને એ અગત્યના દિવસે પ્રભુ ભોજન હતું, અને સાંજે તેઓએ તેમની મુસાફરી, આ પૃથ્વી પરની દોડ પૂરી કરી, અને શુભ શુક્રવારે તેમની દફન વિધિ થઈ. અને ત્યારે બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની અને જોઈને ઘણાય અન્ય વિશ્વાસ કરનાર, અન્ય ધર્મી લોકોએ મને જે કહ્યું તે મને અમારા માટે બહુ મોટી વાત છે. અને તેમણે કહ્યું કે સુનિલ, તારા પપ્પા આ કમાયા છે. એ જે જનમેદની, એમનો જે પ્રેમ, એમની જે લાગણી, અને બહુ મોટી સંખ્યામાં લોકો એ દિવસે ઉપસ્થિત રહ્યા, અને મને કહેવામાં આવ્યું કે તારા પપ્પા આ કમાયા છે. સામાજિક રીતે, સંબંધોની દ્રષ્ટિએ પણ તમે એકલા અટુલા એકલપંડા હો
તો તમે એ રીતે પણ નિર્ધન અથવા તો દરિદ્રી અથવા તો ગરીબ ગણાવો. સામાજિક રીતે અને સંબંધોની દ્રષ્ટિએ પણ તમે ગરીબ અને નિર્ધન ગણાઈ શકો છો જો તમારી સાથે કોઈ ના હોય. કારણ કે તમારો સ્વભાવ, તમારો એ બિહેવિયર, એ વર્તન, એ વાણી એ નડી રહ્યું છે. એની સાથે સાથે આત્મિકતાનો અભાવ છે, તો તમે આત્મિક રીતે પણ નિર્ધન, દરિદ્રી છો અને હોઈ શકો છો. તમે દરેક રીતે ધનવાન બની શકો છો, ન કેવળ ધન દોલતની રીતે, સામાજિક રીતે પણ અને આર્થિક રીતે પણ અને આત્મિક રીતે પણ ધનવાન બની શકો છો. શરત માત્ર એટલી કે ગાફેલ હાથે નહીં, કિંતુ ઉદ્યોગી હાથ વડે, મતલબ આળસને ઊંઘ તજી મહેનત તથા પરિશ્રમ કરવા પડશે. અને આ સંદર્ભે હજી આપણે થોડું વિચારીશું અને આવતીકાલે પણ એના વિશે જોવા માટે પ્રયત્ન કરીશું. પ્રભુ આપણને સહાય અને મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને ગાફેલ હાથથી કામ કરનારા અને ગફલત ભરેલી ઊંઘમાં જીવનારા દરિદ્રી નહીં, પરંતુ ઉદ્યમી હાથ વડે ઉદ્યોગ કરનારા, મહેનત કરનારા, પરિશ્રમ ઉઠાવનારા, મહેનતકશ બનવા અમારી તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.